વિઝ્યુઅલ સૌપ્રથમ ગતિ ઉર્જા શું છે એની ગતિ ઉર્જા ટૂંકમાં કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા that is capital kinetic energy પદાર્થના દળ એમ અને તેના વેગ ના વર્ગ ના ગુણાકાર ના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જા પદાર્થના દળ અને તેના વેગ ના વર્ગ ના ગુણાકાર ના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. That is K is equal to પદાર્થનું દળ m વેગ v નો વર્ગ નો ગુણાકાર નું અડધું મૂલ્ય. That is K is equal to 1/2 mv square. K બરાબર 1/2 mv square. રાશિ તે અદિશ રાશિ છે. અદિશ રાશિ SI એકમ દળનો કેજી વેગનો મીટર પર સેકન્ડ નો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર અથવા જૂલ અથવા ન્યૂટન મીટર ન્યૂટન પારિમાણિક સૂત્ર that is m1 l2 t minus ઊર્જાનું કાર્યનું પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ દ્વારા જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થની ગતિ દ્વારા પદાર્થ વડે કોઈ પણ બળ વિરુદ્ધ થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે. વિરુદ્ધ થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે. ગતિ દરમિયાન પદાર્થ જે ઊર્જા ધારણ કરે એની ગતિ ઉર્જા તરીકે ઓળખાય. તો આ ગતિ ઉર્જા છે કાઇનેટિક એનર્જી. સ્વાધ્યાયનો નાનો દાખલો જોઈએ 6.11 સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11
એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f સદિશ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. બળ આપી દીધું, અચળ બળ f સદિશ is equal to minus I caret plus 2j caret plus 3k caret ન્યૂટન. આટલું અચળ બળ લગાડવામાં આવે. અહીં I caret, j caret, k caret અનુક્રમે તંત્રના x, y અને z અક્ષ પરના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી, કઈ દિશામાં? z અક્ષ પર, અને અંતર આપ્યું 4 મીટર, તો એનું સ્થાનાંતર આપણે લખી શકીએ d સદિશ બરાબર 4. કઈ દિશા? z અક્ષ, that is k caret, આટલા મીટર. તો d સદિશ બરાબર 4k caret મીટર સુધી ગતિ કરાવવા માટે બળ વડે કેટલું કાર્ય થાય? બળ વડે થતું કાર્ય, that is w is equal to question. તો સાદું સીધું કાર્યનું સૂત્ર તમને મળે, બળ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર. બળ વડે થતું કાર્ય, બળ વડે થતું કાર્ય, that is w is equal to f સદિશ dot t સદિશ. હવે તમે કરી શકો, ઘટક સ્વરૂપ આપેલું છે, ઘટક સ્વરૂપ આપેલું હોય તો આપણે અદિશ ગુણાકારમાં ઘટક સ્વરૂપ શીખી ગયા, તો ઘટક સ્વરૂપનું વિસ્તરણ આવી રીતે થાય. હું આને આમ લખી શકું, fx dx plus fy dy plus fz dz. So that is equal to fx એનો પહેલો ઘટક -1 dx I caret છે જ નહીં એટલે 0 plus fy 2 dy j caret છે જ નહીં 0 plus fz 3 dz k caret છે એટલે 4. This is equal to 0 plus 0 plus 12, અર્થાત થતું કાર્ય બરાબર 12 જૂલ. તો એક પારિમાણિક ગતિ જ થઈ. અહીંથી તમે જોતા એક પારિમાણિક ગતિ થઈ, માત્ર z અક્ષ પર થાય છે તો z જ ઘટક આવે. જો મને અહીંયા આગળ j કેરેટ આપ્યું હોત તો કાર્ય બદલાઈ જાય. જો મને I કેરેટ આપ્યું હોત તો કે માઈનસ I કેરેટ આપ્યું હોત તો અહીંયા આગળ કાર્યનું મૂલ્ય બદલાઈ જાય. તો કાર્ય અદિશ રાશિ છે, તમે જોવામાં I j k ના આવે, માત્ર શું આવે? મૂલ્ય આવે. એના પરથી પણ તમે ઓળખી શકો અથવા જાણી શકો. સ્વાધ્યાયનો 6.12 કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 keV અને પ્રોટોનની 100 keV છે. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપી, એને કહી દઉં કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, that is equal to 10 keV. 10 keV. This is equal to, આને કન્વર્ટ કરવા હોય તો થાય k એટલે 10⁻³ eV. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આપણે જોઈ ગયા, 1 eV એટલે 1.6 1 eV. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ કાર્ય થાય. So that is equal to 10⁻⁴ into 1.6 into 10⁻⁻19 જૂલ. તો જૂલમાં કન્વર્ટ કરવા પડે આપણે. પ્રોટોનની ગતિ ઊર્જા આપી દીધી, કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, it is equal to 100 keV. it is equal to 100 અને 10⁻³ તો આને હું લખી શકું 100 into 10⁻³
EV એટલે 1.6 10 raised to minus 19 joule. That is equal to 100 અને 10 raised to 3 એટલે 10 raised to 5 into 1.6 10 raised to minus 19. કન્વર્ઝન કેવી રીતે કરવું મેં દર્શાવ્યું. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? કોની ઝડપ વધારે હશે મારે એ શોધવું છે, ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. તો ગુણોત્તર મેળવીને આપણે નક્કી કરીશું કોણ ઝડપી છે. તો ઇલેક્ટ્રોનની ઝડપ VE, પ્રોટોનની ઝડપ VP નો ગુણોત્તર આપણે શોધીશું. બંનેના દળ આપી દીધા. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું, માસ ઓફ ઇલેક્ટ્રોન, it is equal to 9.11 into 10 raised to minus 31 kg. And mass of proton, it is equal to 1.67 into 10 raised to minus 27 kg. આ કિંમતો યાદ રાખવાની તમારે, ના આપેલી હોય તો આપણે લઈ શકીએ અચળાંકો. માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન નક્કી કરવાનું છે અને ગુણોત્તર શોધવાનું. કોણ ઝડપી, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? આપણે આ શોધવાનું છે. આના ઉપરથી એનો જવાબ આપણને પ્રાપ્ત થશે. વાત ગતિ ઉર્જાની છે એટલે ગતિ ઉર્જાનું આપણે સૂત્ર વાપરવું પડે. ગતિ ઉર્જાના સમીકરણ મુજબ, ગતિ ઉર્જાના સૂત્ર અનુસાર, ગતિ ઉર્જાના સૂત્ર અનુસાર k બરાબર 1/2 mv². that is k બરાબર 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે. બંનેની ગતિ ઉર્જાના સૂત્રો મળે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું લખાય? કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 1/2 માસ ઓફ ઇલેક્ટ્રોન અને વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન નો સ્ક્વેર. સમીકરણ 2. એ જ રીતે પ્રોટોનની ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા, that is kinetic energy of proton, it is 1/2 mass of proton, velocity of proton નો સ્ક્વેર. નંબર 3. કોણ ઝડપી શોધવું છે તો ગુણોત્તર શોધીશું આપણે. ગમે તે ગુણોત્તર લઈ શકાય. તમે આ ભાગ્યા લો કે આ ભાગ્યા લો, કોઈ ડિફરન્સ પડે નહીં. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા, આ બંનેનો આપણે ગુણોત્તર લઈશું. હવે જો બંનેનો ગુણોત્તર લઈએ તો ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા, it is equal to 1/2 mass of electron, velocity of electron no square divided by 1/2 mass of proton, velocity of proton no square. This 1/2 gets cancelled. That means Ke upon Kp is equal to mass of electron upon mass of proton, velocity of electron upon velocity of proton no square. બંનેનો સ્ક્વેર છે એટલે આખાનો વર્ગ કરી દીધો. મારે VE upon VP શોધું તો આને હું સૂત્રનો કરતા બનાવી દઉં. that is VE upon VP નો સ્ક્વેર is equal to, આ બાજુ આવશે, આ તો અહીંયા જ છે, KE upon KP, પણ આ તરફ આવશે તો માસ ઓફ પ્રોટોન અંશમાં જાય, માસ ઓફ ઇલેક્ટ્રોન છેદમાં આવે, વ્યસ્ત થઈ જાય. માસ ઓફ પ્રોટોન upon માસ ઓફ ઇલેક્ટ્રોન. તો સૌથી પહેલું દાખલા ગણતા પહેલા એક કામ કરવાનું, સૂત્રનો કરતા બનાવી દેવાનો, પછી જ કિંમતો મૂકવાની, એટલે સાદું રૂપ આપવાનું રહે. હવે જે કિંમત આવે એનું વર્ગમૂળ લઈએ તો આપણને કિંમત મળી શકે.
that means VE upon VP નો સ્ક્વેર is equal to KE upon KP. હવે આ ખાસ જોજો, આ બે કિંમતો હું મૂકી શકું, પણ ગુણોત્તર હોય અને આ એકમો જો સરખા હોય તો એકમ જતા રહેવાના છે, એટલે હું માત્ર આ કિંમત મૂકીશ. ખાસ યાદ રાખજો, ગુણોત્તરમાં એકમ સમાન હોય તો તમે એ CGS હોય MKS હોય ચિંતા નહીં કરવાની, કારણ કે એનો ગુણોત્તર એકમ રહિત જ બને. તો અહીંયા આગળ KEV છે, આ પણ KEV છે, તો પછી આ કન્વર્ઝન નહીં કરો તો ચાલે. કન્વર્ઝન મેં એટલે શીખવાડ્યું કારણ કે જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ તમારે કન્વર્ઝન કરવાનું છે. ક્યાં કરવું ના કરવું દાખલા જેમ જેમ ગણતા જશો ત્યાં તમને ખ્યાલ આવતો જશે. તો હું આ જ કિંમતો લઈશ 10 અને 100. KEV છે એટલે કોઈ વાંધો નહીં, ગુણોત્તર સરખો એટલે આ તો છેદ ઉડી જ જશે. તો હું અહીં લખીશ KE એટલે 10 KEV, સરખા એકમ છે એટલે 100 KEV, તો 100 KEV upon KEV gets cancel. એટલેથી દર્શાવો mass of proton that is 1.67 into 10 raised to minus 27 divided by mass of electron 9.11 10 raised to minus 30. Now this 0 gets cancelled. It is equal to 1.67 upon 9.11. આ 10 છે minus 30 થાય, minus 30 ઉપર જાય plus 30 અને plus 30 એટલે 3 into 10 raised to 3. હવે ખાસ સાચવજો, જો વર્ગમૂળ લેવાનું છે પણ 10 ની ઘાત 3 છે, એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય 10 ની તો વર્ગમૂળ ના લેવાય, અહીં બેકી સંખ્યા લાવવી પડે, કાં તો એક ઓછો કરો કાં તો એક વધારો. તો આપણે અહીં આગળ કામ કરીશું. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ, હું એક દશાંશની આગળ ખસી જાઉં છું, તો અહીં આગળ 10 વડે ગુણું છું એટલે અહીંથી 10 ઓછીના લઈ લઉં તો આ થશે 16.7 ભાગ્યા થશે 9.11. આમાંથી મેં એક દશાંશની લઈ લીધી, 10 વડે ગુણ્યા તો અહીં રહેશે 10 રેઝ ટુ 2. અહીં 10 વડે ગુણી લીધા મેં એટલે 10 ની ઘાત 2 થઈ ગઈ. લઈ લો તો 10 ની ઘાત 4 થાય. ચાલો આનું વર્ગમૂળ નીકળી શકે, આનું ડિવિઝન આપણને મળે તો આ થાય VE upon VP નો સ્ક્વેર બરાબર 16.7 ભાગ્યા 9.11 1.833 1.8332 ગુણ્યા 10 ની ઘાત 2. That means VE upon VP નો સ્ક્વેર અને સોનાની સાથે ગુણિત દઈએ તો આમ થાય 183.32 અને આનું વર્ગમૂળ લઈ લેવાનું તો VE upon VP બરાબર અંડર રૂટ 183.32. That is VE upon VP બરાબર 13.54. તમે આ જોઈ શકો, આને હું આમ લખી શકું, that means VE upon VP 13.54. એક કરતા કિંમત મોટી છે એટલે ગુણોત્તર it is greater than 1. એક કરતા કેવો આવ્યો? મોટો. અર્થાત હું આને આમ લખી શકું VE upon VP, VE is greater than VP. VP ને ગુણી નાખ્યા તો VE is greater than VP. તો મળી ગઈ કોણ ઝડપી? ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા કેવી હોય? વધારે હોય. આમ ઇલેક્ટ્રોન ની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધુ હોય. જો તમને કેટલી વધુ કઈ હોય તો 13.54 ગણી હોય. આની ઝડપ પ્રોટોન કરતા લગભગ કેટલી? 13.54 ગણી વધારે થાય. આમ ઇલેક્ટ્રોન ઝડપી, ઇલેક્ટ્રોનની ઝડપ વધારે છે. શરૂઆતથી ખબર પડી જાય, જેનું દળ વધારે એની ઝડપ ઓછી, જેનું દળ ઓછું એની ઝડપ વધારે.
ઇલેક્ટ્રોન નું દળ -31 છે અને આનું દળ -27 એટલે આ ભારે થયો. આ ભારે પદાર્થ થયો એટલે પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન કરતા વધારે છે એટલે ઝડપ કોની વધારે આવે? ઇલેક્ટ્રોન ની આવે. તો આ મળી શકે. જો તમે Vp/V લીધું હોત તો એ તમને કિંમત 1 કરતા નાની મળે, આનો વ્યસ્ત મળે ને, તો Vp <V થાત. તો ત્યાં પણ એવું જ થાત કે ઇલેક્ટ્રોન ની ઝડપ પ્રોટોન ની ઝડપ કરતા વધારે હોય. કેટલી વધારે હોય એ પણ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ તમે આમ પણ લખી શકો, ઇલેક્ટ્રોન ની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા 13.54 ગણી વધુ છે. કેટલા ગણો વધારે ઝડપી છે એમ કહેવાય. તો V બરાબર 13.54 Vp લખી શકાય. તો એ ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા ઝડપી છે. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. જો પ્રારંભમાં પદાર્થ સ્થિર હોય તો એની પ્રારંભિક ઝડપ v0 કેવી મળે? 0. સ્થિર હોય. પ્રારંભમાં કેવો છે પદાર્થ? સ્થિર છે. એટલે તે એક પરિમાણમાં, એક જ પરિમાણ આપ્યું છે, અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. એ કેવો છે? અચળ. અચળ પ્રવેગી ગતિ, પ્રવેગ બદલાતો નથી. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? પાવર શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે તમને. a t⁻², b t, c t⁻³ અને d t². આપેલો પાવર સમય પર આધારિત છે, એનો અર્થ એવો થયો તો સમયના કોના સમપ્રમાણમાં છે આપણે એ શોધવાનું. અચળ પ્રવેગી ગતિ છે તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ઉપયોગમાં લઈશું. સમય જેમાં આવતો હોય તે અંતરના હોય તેવું. તો પહેલું સમીકરણ આપણે વાપરી શકીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ v બરાબર v0 પ્લસ at, v બરાબર v0 પ્લસ at. તો t સમયે પદાર્થનો વેગ v છે. v0 પ્રારંભમાં કેવો છે? સ્થિર છે એટલે 0 છે, અર્થાત v બરાબર 0 પ્લસ at. That means v બરાબર 80. આ એક સૂત્ર મળ્યું. પાવર શોધવો છે, આપણને યાદ છે પાવરનું સૂત્ર આપણે બળ અને વેગના સ્વરૂપે લાયા હતા. બળ સદિશ અને વેગ સદિશ નો અદિશ ગુણાકાર એટલે પાવર. અહીં તમને ક્લિયર કહ્યું છે એક પરિમાણમાં, એક જ પરિમાણની વાત કરીએ તો એ સરળ ગુણાકાર દર્શાવે. તો એક પરિમાણમાં m દળના પદાર્થનો પાવર, that is p is equal to fb. એક પરિમાણ એટલે સાદો ગુણાકાર લઈ લે, બળ અને વેગનો ગુણાકાર એટલે પાવર. એક પરિમાણ છે એટલે માત્ર મૂલ્ય આપણે દર્શાવીએ. પણ f એટલે માં યાદ આવે અને v આપણને 80 મળેલો છે. જ્યાં ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ f is equal to ma, that means p is equal to mav. પણ v બરાબર શું? 80. that means p બરાબર ma into 80. અર્થાત p is equal to ma²t. એ અચળ m અચળ, બદલાય કોણ? સમય. તો અહીં m અને a અચળ હોવાથી તો અચળ ઇક્વલ ટુ ચલે છે
that means p is proportional to t. તો પાવર કોના સમચલનમાં હોય? સમયના. આ જવાબ સાચો. આ રીતે મેળવી. એ જ રીતનો છે સ્વાધ્યાયનો 6.10. સ્વાધ્યાયનો 6.10. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. ફરી પાછું પરિમાણ તો એક જ છે. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? સ્થાનાંતર એક પરિમાણ આપ્યું એટલે આપણે x લાવવાનું છે. x કોના સમપ્રમાણમાં હશે એ આપણે શોધવાનું. ઓપ્શન એવા જ આપેલા છે. આના જ ઓપ્શન છે. a t raised to 1/2, b t, c t raised to 3/2 અને d t square. સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે હવે એની વાત છે. જો કાર્ય ઊર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ. that is w is equal to delta. પાવર અચળ છે મીન્સ પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એમ ધારી લો તો અંતિમ ઝડપ એની મળે એટલે આપણને અંતિમ ગતિ ઊર્જા મળે. that is equal to kf minus ki distance to 0. પદાર્થ સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરે છે એમ માની લઈએ. so that means કાર્ય કોના જેટલું થાય? અંતિમ ગતિ ઊર્જા. હવે કાર્ય એટલે પાવરના સ્વરૂપે આપણે વ્યાખ્યા જોઈ ગયા. કાર્ય એટલે પાવર ગુણ્યા સમય. કાર્ય એટલે પાવર ગુણ્યા સમય. તો પાવર ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા એટલે m દળના પદાર્થની ઝડપ v હોય એની ગતિ ઊર્જા થાય અંતિમ ઝડપ v, that is 1/2 mv². હવે ધ્યાન રાખો, મારે સ્થાનાંતર લાવવું છે. અહીં તમે જોઈ શકો આમાં કઈ એવી રાશિ છે જે સ્થાનાંતર પર આધારિત, જેમાં સ્થાનાંતર આવતું હોય તે આપણે ઓળખીએ છીએ વેગ. વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. તો એ મને ખબર હોવી જોઈએ. તો અહીંથી આપણને સ્થાનાંતર મળે એનો અર્થ કે હું v² ને સૂત્રનો કરતા બનાવી દઉં. that means v² બરાબર 2 અહીં જશે twice pt m છેદમાં. that means v is equal to under root twice p upon m into under root t આવે પણ હું t ને આમ લખું છું t raised to 1/2 છે તો વર્ગમૂળ જ પણ બદલાય છે સમય એટલે સમયને મેં આવી રીતે લખ્યો. બાકીની કિંમત કેવી છે? અચળ. તો આ અચળ કિંમતને હું આમ આપી દઉં નામ કોઈ કે જ્યાં under root twice p upon m, કારણ કે અચળ પાવર કયો? દળ અચળ 2 અચળ. તો આ કિંમત કેવી છે? અચળ છે. તો આ અચળ કિંમતને હું કોઈ c સિમ્બોલ આપી દઉં કોન્સ્ટન્ટ. બરાબર, એટલે બારે ઘડે લખવું ના પડે. તો મારું સૂત્ર આમ થયું v બરાબર c t raised to 1/2. c અચળ છે. મારે તો સ્થાનાંતર કેવી રીતે આધાર રાખે એ શોધવું છે. તો વેગની જગ્યાએ શું લખીશ? પરંતુ v બરાબર dx upon dt. સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ. તો ઝડપ મને મળી v બરાબર dx upon dt. that is dx upon dt is equal to c t raised to 1/2. dt ને આ બાજુ લઈ જાઓ. that is dx બરાબર c t raised to 1/2 dt. આ સૂક્ષ્મ સ્થાનાંતર સૂક્ષ્મ સમય સંકલન કરું તો સમગ્ર પથ માટેનું મળે, તો સમગ્ર અંતર મળે અને t સમય માટેની વાત કરી શકાય. તો શું કરીશું? સંકલન લેતા બંને બાજુ આપણે સંકલન લઈશું. that is integration dx બરાબર integration c t raised to 1/2 dt. 1 dx નું સંકલન થાય x. હવે સ્થાનાંતર આપણે લખી શકીએ, નિયત કરવું હોય તો 0 થી હું આ નિયત સંકલન કરી દઉં, અચળાંક ના મૂકો તો 0 થી x જેટલું અંતર કાપવું. પ્રારંભિક 0 સમયથી મારે t સમય જોઈએ. તો નિયત સંકલન થઈ ગયું
તો આનું x ક્યાંથી ક્યાં સુધી 0 થી x સુધી બરાબર c અચળ સંકલન 0 to t t raised to 1/2 x raised to n નું સંકલન ખબર છે કરી આપ્યું સંકલન x raised to n dx શું થાય તો કે x raised to n plus 1 upon n plus 1 સંકલનનો નિયમ યાદ હોવો જોઈએ x raised to n નું સંકલન થાય x raised to n plus 1 upon n plus 1 ચાલો આમાં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ x ની જગ્યાએ અપર લિમિટ x માઈનસ x ની જગ્યાએ લોઅર લિમિટ 0 તો x minus 0 it is equal to c અચળ t raised to 1/2 નું આ રીતે સંકલન થાય x એટલે t n એટલે 1/2 તો x raised to તો શું થશે t raised to 1/2 plus 1 upon 1/2 plus 1 ક્યાંથી ક્યાં સુધી 0 થી t સુધી અર્થાત x is equal to c 1/2 plus 1 એટલે 3/2 3/2 છેદમાં આવે એટલે આ થશે twice c by 3 છેદનો છેદ અંશમાં લઈ જાય અચળને કોઈ વાંધો નહીં તો આ થશે t raised to 3/2 ક્યાંથી ક્યાં સુધી 0 થી t સુધી अर्थात x बराबर 2c upon 3 into upper limit t ની જગ્યાએ t lower limit 0 lower limit 0 that means x बराबर twice c upon 3 t raised to 3/2 આ કિંમત અચળ equal to જોડે અચળ તો સમપ્રમાણ અચળાંક મુકાય चले छे મૂકી દે x is proportional to આની જગ્યાએ proportional t raised to શું આવે તો આપેલા સ્થાનાંતર અચળ પાવર માટે એક જ દિશામાં પદાર્થ ગતિ કરે ત્યારે t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમચલનમાં હોય t raised to 3/2 ના સમચલનમાં હોય આ જવાબ સાચો જો કોના વચ્ચેનો સંબંધ છે સ્થાનાંતર અને સમય અંતર અને સમય વચ્ચેનો સંબંધ છે એનો શોર્ટકટ કયો થાય તે બીજા ચેપ્ટરમાં શીખ્યા તો જો પારિમાણિક સૂત્ર આપણને બહુ સરળ રહેશે આમાં આ દાખલામાં કારણ કે પાવર અચળ છે પાવર કેવો છે અચળ દળ કેવું છે અચળ છે તો પાવરનું પારિમાણિક સૂત્ર મને ખબર છે આમ લખી શકાય પાવરનું પારિમાણિક સૂત્ર m1 L2 t minus m1 L2 t minus 3 પાવર અચળ છે તો આ કિંમતને હું કહી દઉં અચળ બરાબર m1 L2 t minus 3 દળ કેવું છે અચળ L એટલે અંતર t એટલે સમય આપણે અંતર અને સમયનો સંબંધ લાવવો દળ અચળ દળને છેદમાં લઈ આવો તો આમ લખાય અચળ upon m that is equal to L2 t minus 3 અચળ ભાગ્યા અચળ દળ કેવું છે અચળ છે તો અચળ દળ અચળ કિંમત વડે દળને ડિવાઈડ કરો તો આ કિંમત પણ અચળ મળે હું આમ લખી શકું L2 t minus 3 બરાબર અચળ that means L2 એટલે આને x² લખાય L એટલે અંતર તો અંતરને હું x કહી દઉં t એટલે સમય તો સમયને હું t raised to -3 કહી દઉં બરાબર અચળ થયું that means મારે આનું સૂત્ર લાવવું છે તો x² બરાબર શું તો કે અચળ ભાગ્યા t raised to -3 આ છેદમાં જાય that is આને અંશમાં લઈ જાવ તો આમ લખાય x² બરાબર અચળ t raised to 3 પ્લસ ઘાત થઈ જાય આનું વર્ગમૂળ લઈ લઈએ તો x બરાબર અચળ ની 1/2 ઘાત અને t ની 1/2 ઘાત એટલે 3/2 આનું વર્ગમૂળ લો તો 1/2 ઘાત વડે ગુણવાના that is 3/2 અચળ raised to 1/2 એટલે અચળ બરાબર અચળ એટલે સપ્રમાણતા મુકાય that means x is proportional to t raised to 3/2
તો જો તમે પારિમાણિક સૂત્રની મદદથી પણ મેળવી શકો, આના કરતા સરળ બરાબર, તો એ જ આવે x is proportional to t raised to 3/2, તો એ જ આન્સર મળે. તો આ શોર્ટ એની ટ્રીક છે, આવી રીતે પણ વિચારી શકાય. તો જુદા જુદા વિકલ્પ શોધવાના જ તમારે, અને આગળ જતા મદદ કરે આપણને. 0.5 kg નો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર a x raised to 3/2 થી જાય છે, મુસાફરી કરે છે, જ્યાં a બરાબર 5 મીટર raised to -1/2 સેકન્ડ ઇનવર્સ, તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? પરિણામી બળ વડે થતું કાર્ય શોધવું છે. તો આપણે એકદમ ટૂંકમાં એને શોધીશું. એ પણ બે રીતે ગણાય. ટૂંકી રીત પહેલી બતાવી દઉં. 0.5 kg નો એક પદાર્થ છે, દળ આપી દીધું, m બરાબર 0.5 kg. સીધી રેખામાં એટલે એક પરિમાણ જ થયું, માં વેગ એનો આપી દીધો v બરાબર સ્મોલ a x raised to 3/2, અર્થાત આ અચળ નથી, અંતર બદલાતા બદલાય છે, તો v x ના સમચલનમાં છે, મુસાફરી કરે છે એટલે ગતિ કરે છે, જ્યાં a નું મૂલ્ય આપી દીધું a is equal to 5 મીટર raised to -1/2 સેકન્ડ ઇનવર્સ, x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો પરિણામી બળ વડે થતું કાર્ય શોધવાનું. w is equal to question mark x બરાબર 0 થી x બરાબર 2 મીટર અને એક પરિમાણ છે. તો અહીંયા આગળ હું સિમ્પલ મેથડ અપનાવીશ. દળ વેગ છે, ગતિ કરે છે. This is not acceleration, પ્રવેગ નોય, અચળાંક છે, બરાબર? એને અચળાંક તરીકે આપે. કાર્ય શોધવાનું, પરિણામી બળ વડે થતું કાર્ય. તો કાર્ય ઊર્જાનો પ્રમેય ઉપયોગમાં લઈને આ દાખલો ગણું તો એકદમ સરળ થાય. નહીતર આપણે વિકલન સંકલનની રીત અપનાવવી પડે. હાલ પૂરતી આપણે એને અપનાવતા નથી, એ પછી વાત કરીશું. સૌથી સરળ રીતે ગણીએ છીએ. તો આને આપણે લખી શકીએ કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર. કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર શું લખાય? તો થતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું. w બરાબર ડેલ્ટા. That means w is equal to ડેલ્ટા એટલે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક. બળ વડે કાર્ય થાય છે એટલે અંતિમ માઈનસ બળની વિરુદ્ધ થતું હોત તો પ્રારંભિક માઈનસ અંતિમ લખાય. તો w બરાબર kf માઈનસ ki. That is w is equal to અંતિમ ગતિ ઊર્જા એટલે હું આમ લખી શકું 1/2 m vf² માઈનસ પ્રારંભિક 1/2 m vi². તો આ પ્રારંભિક, આ અંતિમ સ્થાન છે, તો હું આને આમ લખી શકું, આ xi ગણી લો, આ xf ગણી લો. 0 થી શરૂ કરીને 2 મીટર સુધી મારે જવું છે, તો પ્રારંભિક વેગ મને 0 એ મળવો જોઈએ અને અંતિમે મળવો જોઈએ, બસ એટલો ડિફરન્સ છે. તો આ સૂત્ર મૂકી દઈએ આપણે આમાં. તો આને હું આ લખી શકું, હું આમ પણ લખી શકું xi બરાબર 0 થી xf બરાબર 2 મીટર. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, તો પણ લખી શકાય. ચાલો સૂત્ર મૂક્યા, જનરલ સૂત્ર મૂકીશું. a x રે આ બદલાય નહીં, x બદલાશે આવી રીતે. તો હું આમ લખી શકું w is equal to 1/2 m vf² એટલે એની જગ્યાએ હું લખીશ a xf, x બદલાય છે એટલે એના સફિક્સમાં મૂકે xf, આખાનો સ્ક્વેર કારણ કે v નો સ્ક્વેર એટલે xf raised to 3/2 નો સ્ક્વેર માઈનસ 1/2 m a xi raised to 3/2 નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? vf લખું તો a xf raised to 3/2, vi લખું તો a
xi રેઝ ટુ 3/2 એ તો અચળ છે, એ નથી બદલાવાનું. તો આનો a સ્ક્વેર જે છે બહાર આવતું રહે, તો આમાં કિંમત શું થશે? હું આમ લખી શકું, જો અર્થાત w is equal to 1/2 m, આ કૌંસનો સ્ક્વેર કરી દઉં તો a સ્ક્વેર અને xf raised to 3/2 into 2, 2 gets cancelled, that is xf raised to 3 minus 1/2 m a square, xf ને બદલે શું થશે? xi cube. That means w is equal to શું કોમન નીકળે? તો કે 1/2 m a square કોમન into, જો આમાં દળ ગુણ્યા પ્રવેગ કરીને બળ નહીં મૂકવાનું, આ એ શું છે? અચળાંક છે. આ શું આપેલો છે આપણને? અચળાંક. ઇટ ઇઝ નોટ એક્સલરેશન, પ્રવેગ નથી. xf નો ક્યુબ માઈનસ xi નો ક્યુબ, ધેટ ઇઝ કામ પતી ગયું આપણું. કિંમતો મુકાય. w બરાબર 1/2 m a સ્ક્વેર ઇન્ટુ xf ક્યુબ માઈનસ xi ને બદલે હું 0 મૂકી દઉં તો આ થયું 0 નો ક્યુબ. તો મને સૂત્ર સીધું આમ મળશે 1/2 m a સ્ક્વેર xf ક્યુબ. ધેટ્સ ઓલ. કિંમત મૂકો એટલે જવાબ આવે. અર્થાત w is equal to 1/2 m એટલે કેટલા? 0.5. a એટલે કેટલા? 5 નો વર્ગ. xf એટલે કેટલા? 2 નો વર્ગ. So this is equal to 0.5 એટલે 5/10 કહેવાય. તો 2 into 10 into 5 નો વર્ગ 25 ગુણ્યા 2 નો ઘન 8. This gets cancelled. 4 દુ 8, 5 દુ 10, તો 25 દુ 50. That is W. બળ વડે થતું કાર્ય ધન મળે છે, તો એ કાર્ય 50 જૂલ જેટલું મળે. આ રીતે તમે સરળતાથી આ દાખલો ગણી શકો. 300 કેજી દળની એક લારી, લારીનું દળ આપી દો, એને કહી દો કેપિટલ M. 300 કેજી. 25 કેજી રેતીનો કોથળો લઈને રેતીના કોથળાનું દળ સ્મોલ m બરાબર 25. 300 કેજી દળની એક લારી 25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર, ઘર્ષણ રહિત રસ્તો છે એટલે ઘર્ષણાંક કેવો? 0. ઘર્ષણાંક છે જ નહીં, ઘર્ષણ છે જ નહીં. 27 કિલોમીટર પર કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. એની અચળ ઝડપ આપી દીધી. ઝડપ કેવી છે? અચળ. કેટલી છે? 27 કિલોમીટર પર કલાક. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કેજી પર સેકન્ડ dm/dt પ્રતિ સેકન્ડ કેટલું દળ? 0.05 કેજી પર સેકન્ડ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? આ માન લો કે પ્રારંભિક ઝડપ છે, અંતિમ ઝડપ કેટલી હશે જ્યારે રેતી ખાલી થઈ જાય ત્યારે? ટ્રિકી છે. લારી છે, લારીની ઉપર જ કોથળો મૂકેલો, કોથળામાંથી જે રેતી નીકળે છે આટલા દરે એ લારી જે છે એના તળિયે જ પડે છે, એટલે કે લારીની અંદર જ રહે છે. તો કોથળો ખાલી થઈ જાય પણ લારી પરનું દળ તો એનું એ જ રહે, એટલે કે દળ બદલાતું નથી, તો એની ઝડપ બદલાય નહીં. જવાબ એનો એ જ આવે. લારીનું દળ પ્લસ રેતીના કોથળાનું દળ
બરાબર m પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ 25 બરાબર 325 કેજી અચળ છે. આ દળ અચળ છે કારણ કે કોથળામાંથી dm upon dt દર દીઠ નીકળતી રેતી લારીના તળિયા પર જ એકઠી થાય છે. લારીના તળિયા પર કોથળો ખાલી થાય પણ રેતી તો લારી ઉપર જ રહેવાની. તથા સમગ્ર ગતિ દરમિયાન લારી પર કોઈ જ બાહ્ય બળ, બહારથી આપણે કોઈ બળ લગાડતા નથી, કોઈ જ બાહ્ય બળ લાગતું જેથી લારીની ઝડપ બદલાશે. આમ રેતીનો કોથળો સંપૂર્ણ ખાલી થવા છતાં m પ્લસ m અચળ રહેતું હોય. ઝડપ v બરાબર 27 કિલોમીટર પર કલાક જેટલી જ એ ઝડપ બદલાતી નથી. એની જ ઝડપ બહાર પડતી હોત રેતી તો ઝડપમાં વધારો થાય.